નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી. તો મિત્રો, આજનો વિડીયો છે આપણે જીબોર્ડને લઈને. તો કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે જીબોર્ડ યુઝ ના કરતો હોય, બરાબર છે. તો કોઈ પણ જગ્યાએ આપણે ટાઈપિંગ કરવાનું હોય જ છે. વોટ્સઅપ હોય, યુટ્યુબ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, બધી જ જગ્યાએ અત્યારે કીબોર્ડની જરૂર ખાસ પડતી હોય છે. અને ઘણીવાર કેવું થાય છે કે ઘણાને ટાઈપિંગ થોડીક સ્પીડ ઓછી હોય, તો ઘણાને સ્પેલિંગમાં મિસ્ટેક હોય. તો આ બધાનું સોલ્યુશન આપણે આજના વિડીયોમાં લઈને આવી ગયા છીએ. તો હવે એક શોર્ટકટ ટ્રીક આપણે લઈને આવ્યા છીએ, જેની મદદથી તમારે માની લો કે સ્પેલિંગ ઓછા ફાવતા હોય અથવા તો લાંબા હોવાના કારણે ના યાદ રહેતા હોય, તો હવે તમને જીબોર્ડ જ ફૂલ સપોર્ટ કરશે એકદમ સ્પીડમાં અને પ્રોપર ટાઈપિંગ કરવા માટે. તો કેવી રીતે, ચાલો આપણે વિડીયોમાં જોઈએ આગળ. પરંતુ એ પહેલાં આપ સર્વેને હું એક રિક્વેસ્ટ કરવા માગીશ કે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી અને વધુમાં વધુ આ ઇન્ફોર્મેશન દરેક દિવ્યાંગો સુધી પહોંચાડો તેવી વિનંતી છે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અને નેક્સ્ટ કેવા ટૉપિક પર વિડીયો અમે બનાવીએ તે કોમેન્ટમાં જરૂર લખજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. Videos. Home. System home screen. તો અહીંયા હું વોટ્સએપ ઓપન કરું છું. The doc WhatsApp. WhatsApp. તો ઓલરેડી મેં એક ચેટ ઓપન કરીને રાખી છે, તો હું એમાં કીબોર્ડ ઓપન કરું છું. Compose mess. Showing English India QWERTY. તો હવે માની લો કે મારે આપણી જ ચેનલનું નામ લખવું છે, સ્માર્ટ ટેક વિથ કન્હૈયા, બરાબર છે. તો આટલું બધું શોર્ટકટ, માની લો કે સ્પેલિંગ મને તો યાદ રહેશે પણ ઘણાને રહે ના રહે એવું બની શકે છે. તો હું અહીંયા ખાલી 2 કે 3 વર્ડ લખીશ અને સ્માર્ટ ટેક વિથ કન્હૈયા શોર્ટકટમાં આવી જશે. જુઓ તમે, Capital S. Capital M. M. A. A. Smart Tech with Kanhaiya. RT Tech with Kanhaiya. જુઓ તમે, મેં ખાલી SMA એટલું લખ્યું, આનું ઉપર સજેશનમાં આવી ગયું, મેં એના પર ડબલ ટેપ કર્યું, એ કીબોર્ડમાં આવી ગયું. જુઓ, Compose message. Editing. Smart Tech with Kanhaiya. Edit box. Window WhatsApp. ઓકે. તો હવે આપણે ડિલીટ કરી દઈએ. Talkback menu. Action. Top action. Actions. Start or select all. Selected delete. Clear text. તો હવે આપણે એક મારું નામ લખીએ. માની લો કે જુઓ, Capital K. Capital K. ઓકે, L. L. I. Compose mess. Kali. R. Delete. I deleted. એક જ મિનિટ. A. L. Cal. Y. I. Cal. U. Cal. Compose message. Klal. Delete. L. L. K. Delete. તો ઘણીવાર એવું થતું હશે કે એકાદો વર્ડ આગળ પાછો થવાના કારણે નહીં આવતું હતું, તો આપણે બીજો વર્ડ લખીએ. જુઓ, Capital B. Capital L. I. તો જો મેં ખાલી બ્લાઇન્ડ માટેનો BLI 3 જ અક્ષર લખ્યા, તો ઉપર સજેશનમાં આવી ગયું. જુઓ, Blind and visually impaired. બ્લાઇન્ડ એન્ડ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ આ સજેશનમાં આવ્યું. હું ડબલ ટેપ કરીશ એટલે સીધું કીબોર્ડમાં લખાઈ જાય. જુઓ, NDN visually impaired. આ બોલ્યું એનો અર્થ એવો થયો કે ત્યાં લખાઈ ગયું. જુઓ, Na. Compose message. Editing. Selection mode on. Blind and visually impaired. Edit box. તો હવે આપણે આને ડિલીટ કરી દઈએ. Talkback menu. Describe. Act. End selection mode. Select all. Delete. Clear text. તો હવે તમારા મનમાં પણ એક સવાલ થતો હશે કે આ કેવી રીતે થયું અને આનું શું રહસ્ય છે. તો હું તમને બતાવું છું. તો એના માટે આપણે કે સર્વપ્રથમ કોઈપણની એક ચેટ કે ગ્રુપ ઓપન કરવાનું રહેશે.
ત્યારબાદ એડિટ બોક્સ ખોલવાનું રહેશે. ત્યારબાદ સેટિંગ્સ, Compose, undo. Compose, attack, capital, undo. Use voice, capital, attack, એક જ મિનિટ. attach. Compose message. Selection mode. Talkback menu. Describe, action, close, end selection mode. No text select, attach. Now, what compose message, edit box. Showing, attach, give keyboard, settings. ઓકે, તો આપણે સેટિંગ્સમાં જઈશું. આ સેટિંગ્સ જીબોર્ડનું છે, યાદ રાખજો. કોઈ પણની ચેટ ઓપન કરીને કીબોર્ડ ખોલીએ અને ત્યારબાદ જે ટાઈપ મેસેજ એડિટ બોક્સની નીચે જે સેટિંગ આવે છે ને એની વાત થઈ રહી છે. તો એમાં ડબલ ટેપ કરું છું. Settings, keyboard hidden. ઓકે, તો આપણે અહીંયા ડિક્શનરીમાં જવાનું છે. Clipboard, dictionary. ડિક્શનરી, એના પર ડબલ ટેપ કરીશું. Dictionary opened. Dictionary. ત્યારબાદ પર્સનલ ડિક્શનરી, Personal dictionary. એના પર ડબલ ટેપ કરીશું. Personal dictionary opened. Personal dictionary. ઓકે, ત્યારબાદ હવે જોઈએ આગળ. Navigate up. All languages. ઓલ લેંગ્વેજીસ ઉપર ડબલ ટેપ કરીશું. All languages opened. All languages. ઓકે, ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Navigate up. Add. Button. એડ બટન. તો અહીંયા તમારે જે વસ્તુનું શોર્ટકટ બનાવવું છે એનું શોર્ટકટ તમારે અહીંયા લખવાનું રહેશે. જો મેં જે વર્ડ મેં તમને વોટ્સઅપ પર બતાવ્યા હતા એ વર્ડ મેં અહીંયા જીબોર્ડમાં એડ કરીને રાખ્યા છે, સેવ કરીને રાખ્યા છે. જુઓ. More option. Blind and visually impaired. BLE. ઓકે, તો બ્લાઇન્ડ એન્ડ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, તો એનું મેં શોર્ટકટ લખ્યું છે BLI, બરાબર. પછી જુઓ Kanhaiya Limbachia. Lim. કનૈયા લિંબાચિયા, તો LIM એનું શોર્ટ ફોર્મ હું ભૂલી ગયો હતો એટલે ત્યાં છે સજેશનમાં નહોતું આવતું, પણ LIM લખું તો કનૈયા લિંબાચિયા આવી જાય. પછી જુઓ. Smart Tech with Kanhaiya. SMA. ઓકે, સ્માર્ટ ટેક વિથ કનૈયા, તો સ્મા એના માટે SMA કરેલું હતું તો એ કરેક્ટ બતાવતું હતું. તો આ તમે પણ કરી શકો છો. તો Off. G0 plus. બસ મેં આટલા જ એડ કર્યા હતા. તો તમારી સામે હું એક બીજું એક એડ કરીને બતાવું છું. જુઓ. Smart. More. Add. Button. આ એડ બટન ઉપર ડબલ ટેપ કરવાનું. Type a word. Edit box. અહીંયા Type a word. Showing English. અહીંયા આપણે ગુડ મોર્નિંગ એડ કરીએ. જુઓ. F G G O O O D D space M M O R N I N G G. અહીંયા પહેલાં કીબોર્ડમાં ગુડ મોર્નિંગ આખું લખવાનું છે. પછી જુઓ. Optional shortcut. Edit box. Window setting. Shortcut. Editing. Good morning. Edit box. ઓકે, અહીંયા ગુડ મોર્નિંગ. પછી જુઓ. Optional shortcut. Edit box. આના પર ડબલ ટેપ કરવાનું અને ત્યારબાદ હવે અહીંયા GM લખવાનું. જુઓ. G M M. જુઓ. Editing. GM. Edit box. Window Okay. settings. તો Open feature. GM. હવે લખીને સીધું બેક કરી દેવાનું. Keyboard. All languages. Navigate. Settings. WhatsApp. Showing English. India. તો જો આપણે GM એડ કરી દીધું, ગુડ મોર્નિંગ લખી અને પછી GM શોર્ટકટ એડ કરી દીધું. તો હવે હું GM લખીશ તો ગુડ મોર્નિંગ આવી જશે. Capital G. Capital M M. તો જો આવી ગયું છે કદાચ. Compose good morning. જો આવી ગયું. હું ડબલ ટેપ કરું છું. Good morning replace GM. Good morning. Na. Compose message. Editing. Good morning. Edit box. Back. Keyboard. તો જોયું મિત્રો, આવી જ રીતે તમે પણ જે પણ તમારા રોજિંદા જીવનમાં સવારથી લઈને સાંજ સુધી જે પણ સૌથી વધારે વર્ડનો યુઝ કરતા હોય અને એમ કે ખાસ ઇંગ્લિશમાં હોય અને તમને સ્પેલિંગ યાદ ના રહેતા હોય અથવા તો સ્પીડ ઓછી હોય ટાઈપિંગની અથવા તો ટાઈમનો અભાવ હોય તો તમે આ શોર્ટકટનો ઉપયોગ કરી અને
કહેવાય ને કે ટાઈમ પણ બચાવી શકો છો અને ખૂબ સારી રીતે ટાઈપિંગ જે છે એ કરી શકો છો. તો આશા રાખું છું કે આપ સર્વેને આ માહિતી પસંદ આવી હશે તથા મારી સમજાવવાની રીત ગમી હશે તથા સમજણ પડી હશે. તો આવા નવા નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક કરી વધુમાં વધુ શેર કરો. હું છું કનેવ લિંબાચિયા. મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.